ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 267 ટોપિક એટલે કે પ્રસંગ સૌરાષ્ટ્રનું રત્ન હરિભાઈ સિદ્ધપુરા. એમનો એક દાનનો સંકલ્પ હતો, પણ અકાળે ફૂલ કરમાયું એટલે જે દાનનો સંકલ્પ હતો એ અધૂરો રહ્યો, પૂર્ણ ન થયો. પણ સંકલ્પ કર્યો હતો, બરાબર, સંકલ્પ કર્યો હતો એટલે બીજ તો રોપાઈ ગયું હતું, પણ ભગવાને કોઈ ને કોઈ દ્વારા એ સંકલ્પ પૂર્ણ કર્યો. ભગવાન સાચી શુદ્ધ ઈરાદો અને સાચી નિયત હોય તો ભગવાન એ વ્યક્તિને કદાચને સંકલ્પ પૂરો કરવાનો ચાન્સ ના આપે, પણ એનો સંકલ્પ કોઈ અને કોઈના દ્વારા ભગવાન પૂરો કરતા હોય છે. એ વાત પૂર્વ સાબિતામાં થઈ છે કે સૌરાષ્ટ્રના રત્ન સમાન હરિભાઈ સિદ્ધપુરા, એમના સુપુત્રી, બરાબર, એમનું નામ અંજુબેન, બરાબર, એમના લગ્ન થયા ઉદાર દિલ દાનવીર ધીરુભાઈ પટેલની સાથે. અંજુબહેન અને ધીરુભાઈ એમનો વ્યવહાર ચાલે છે. એમાં અંજુબેન નહીં, સોરી, મંજુબહેન અને સમય જતાં એ ધીરુભાઈ અને મંજુબહેન પતિ પત્ની જે ઉદાર અને પેલા શું કહેવાય આપણે સૌરાષ્ટ્રના રત્ન હરિભાઈ સિદ્ધપુરા, એમના દીકરી અને એમના જમાઈ, એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ સંકલ્પને પૂરો કરે છે. કેવી રીતે? તો આ બંને પતિ પત્ની એસજીવીપી છારોડી ગુરુકુલના સંપર્કમાં આવ્યા અને ઉદાર દિલે ધીરુભાઈએ એ સંકુલમાં સેવા કરી અને એમના સસરા એટલે કે એ મંજુબહેનના પિતાશ્રી એમનો સંકલ્પ એમને પૂરો કર્યો. હંમેશા સંકલ્પ સારા કરતા રહેવા. મારું કહેવું એવું છે, એટલે કે આ સેવકની વાત એમ છે, તમારી કેપેસિટી હોય અને સંકલ્પ કરો અને ભગવાન પૂરો કરે, એમાં કોઈ નવાઈ નહીં. કેપેસિટી હોય અને ભગવાન સંકલ્પને સાકાર સ્વરૂપ આપે, એમાં કોઈ નવાઈની વાત નહીં. પણ તમને અંસાર દેખાતો હોય, દૂર દૂર તમને અણસાર દેખાતો હોય, દૂર દૂર, હા, નકર છે ને આપણે સંકલ્પની વાત કરીએ છીએ ને, કોઈ સંકલ્પ કરે કે જે મજૂરી કામ કરતા હોય અથવા તો રોજ રોજ ખાતા હોય અથવા તો માન ઘર સંસાર ચાલતો એમ કે મારે મોટા મોટા મંદિરોમાં કરોડોનું દાન કરવું છે, પણ આ સંકલ્પ કરવાની પાછી કેપેસિટી હોવી જોઈએ ને. હા, બરાબર. હું એમ સંકલ્પ કરું, હું એટલા સેવક, હું એમ સંકલ્પ કરું કે મારે 5000 મોટા મોટા મંદિરો કરવા છે, પણ મારી લાયકાત પ્રમાણે મારે સંકલ્પ કરાય, બરાબર. હવે એ કાંઈ લાયકાત છે, પછી સંકલ્પમાં પાછી કેપેસિટી હોવી જોઈએ, માપદંડ હોવો જોઈએ. કેવા સંકલ્પ કરવા? શુભ સંકલ્પ કરો, ભગવાન ચોક્કસ પૂરા કરે, બરાબર. અને એવી વાત છે કે આપણી કેપેસિટી ન હોય, બરાબર, આપણો ટાઈમ સમય મર્યાદા લિમિટમાં હોય અને સંકલ્પ કરી નાખો તો ભગવાન પૂરો કરી દેશે, એમ ન તો કરી એમ નહીં. હા, પણ સંકલ્પ કરવામાં પાછી એક વિવેક મર્યાદા હોવી જોઈએ. બસ, જેમ કે મેં કેમ કીધું કે મારે 5000 મોટા મોટા શિખરબંધ મંદિર કરવા છે, 5000 હો, વિચાર કરો, બરાબર. હવે આ કાંઈ
સંકલ્પ કહેવાય? આ તો એક મસ્કરી કરી કહેવાય ભગવાનની. એટલે એમ નહીં, બસ સંકલ્પ. મેં એક સંકલ્પ કર્યો છો, હા બહુ મોટો કર્યો છે, હા બહુ મોટો કર્યો છે. એટલે પછી મારી મર્યાદા મારીને કર્યો છો, મર્યાદા ઓળંગી નથી કર્યો. અને એમાં નિજી સ્વાર્થ ન હોવો જોઈએ, પોતાનો અંગત સ્વાર્થ કોઈ ન હોવો જોઈએ. સંકલ્પ કરો સારા સારા, પણ અંગત સ્વાર્થ ન હોવો જોઈએ. સમજી ગયા? હા. સંકલ્પ કરી કે મારે ટક્કર મારવી છે ફલાણાને, ક્લાસ, એ સંકલ્પ પૂરો ન થાય. મારે એને ટક્કર મારવી છે એમ કે મારે એને ઓવરટેક કરી દેવો છે, એને ઓવરટેક થઈ જવું છે, આવી ભાવનાથી કરતા હોય તો ભગવાન સંકલ્પ પૂરો ન કરે. બરાબર? સંકલ્પ એવા કરાય જેમાં હરિભાઈએ સંકલ્પ કર્યો ને કે મારે એવી સ્કૂલ બનાવવી છે અને વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા છે. એમાં વિદ્યાર્થીનું હિત હતું. જાજા જીવનું હિત હોય, જાજા જીવને એમાંથી સારો લાભ મળતો હોય, અનંત જીવોને એમાંથી સુખ મળતું હોય, અનંત જીવાત્માઓ ભગવાનને ઓળખતા હોય, આવા શુભ સંકલ્પ કરવા એ ભગવાન એક અથવા એકને એક, બે ને ત્રીજા દ્વારા પણ પૂરા કરે ખરા. હા, સંકલ્પનું બીજ આવું છે. પાછું કીધું ને, હજી એક વાત કીધું કે ટાઇલ્સ જેવી જમીન હોય, ટાઇલ્સ હો, ટાઇલ્સ, આ ગામડાના લોકો સમજી જાય, તમે શહેરના નહીં સમજો. ટાઇલ્સ જેવી જમીન હોય અને મારે ત્યાં બદામનો પાક લેવો છે, અથવા હાલો બદામનું કાંઈ જવા દો, સૌરાષ્ટ્રમાં બદામ ન ઉગે, મારે અહીંયા છે ને મગફળીનો પાક લેવો છે. હું મગફળી ઉગતી છે એમાં, ઉગે તો કાંઈ હવે 2-2, 5 પોપટા આવે ઝીણા ઝીણા. હા, અને કાળી પાડાના કાંધ જેવી જમીન હોય, કરાર એકદમ, બરાબર, કાળી ભમર, અને એકદમ હોય ખરેખરી સરસ, બરાબર. અને એમાં પછી બાજરો વાવ્યો હોય, એમાં પછી મગફળી વાવી હોય, એમાં પછી ઘઉં વાવે, એમાં ચણા વાવે, જો શું પાક આવે એમાં. હા, પાક આવે, જોરદાર આવે, બરાબર. એવી રીતે આ સંકલ્પ બધા કરવા ખરા, બરાબર, પણ આવી રીતે કરવા, પોતાના અંગત સ્વાર્થ છોડી અને જાજા જીવનું જે સારું થતું હોય એવા સંકલ્પ કરવા, તો ભગવાન જરૂર પૂરા કરે. અમારો સંકલ્પ હશે, બરાબર, કે એમાં ઘણા બધા જીવોનું છે અને એમાં રોજી રોટી પણ ઘણાને મળશે, એવો સંકલ્પ છે. પણ આ સંકલ્પને ભગવાન ઉપર છોડ્યો છે. ભગવાન પૂરો કરાવશે તો થશે, ન કરાવે તો કાંઈ નહીં, ભજન કરશું બસ. પછી મારો સંકલ્પ પૂરો ન થયો તો ભગવાન કેમ પૂરો કરતા નથી, એવી ભગવાન ઉપર રીસ નહીં કરવાની, ધોખો નહીં કરવાનો. હા, આપણે એમ કહેવાય અરજી અમારી, મરજી તમારી, અને લાઈનમાં આવે તે લઈ લેજો અમારી અરજી, બસ સંકલ્પ કરવાના, બરાબર. હવે આપણે આગળ ચાલીએ. પેજ નંબર 272, ટોપિક એટલે કે વાત છે આદરણીય મગનભાઈ છીતાભાઈ પટેલ. મગનભાઈ છીતાભાઈ પટેલ વડતાલ દેશના આગેવાન હરિભક્ત હતા. તેઓ વડોદરા જિલ્લાના સિમરિયા ગામના હતા. એમનું જીવન નાનપણથી જ સત્સંગના રંગથી રંગાયેલું હતું. એમના મનમાં, એમના હૃદયમાં હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ખૂબ જ મહિમા હતો. તેઓ હંમેશા સત્સંગનું હિત થાય એવા પ્રયાસો કરતા રહેતા હતા. વડતાલ દેશ ઘણો વિશાળ છે. વડતાલ નીચે ઘણા મંદિરો આવેલા છે. વડતાલનો વહીવટ ઘણો મોટો છે. વહીવટ મોટો હોય ત્યારે પ્રશ્નો પણ ઘણા હોય અને વિક્ષેપ પણ ઘણા હોય, એ સહજ વાત છે. લ્યો, બરાબર ને. કેટલાક કારણોસર વડતાલ દેશ વિક્ષેપ કાળમાંથી પસાર થઈ રહ્યો હતો, અત્યાર નથી. વડતાલ દેશમાં વહીવટી સુધારણા આવશ્યક હતા. હવે વહીવટી સુધારણા આવશ્યક હતી. વડતાલ મંદિરના સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિબળદાસજી અને પરમ વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી વગેરે ધુરંધર સંતોએ વહીવટ સુધારણાની જબરી ઝુંબેશ ચલાવી હતી.
મગનભાઈ છીતાભાઈ પટેલ જેવા વડતાલ દેશના આગેવાન ભક્તોનો એમાં સંપૂર્ણ સહકાર હતો. વહીવટી વિવાદ લાંબો ચાલ્યો, પરંતુ આખરે શ્રી લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી હાઈકોર્ટ દ્વારા આચાર્યશ્રીના એક હથ્થુ વહીવટને બદલે વડતાલ ટેમ્પલ બોર્ડની રચના કરવામાં આવી. મગનભાઈ છીતાભાઈ પટેલ બોર્ડના પ્રથમ પ્રમુખ બન્યા. લ્યો, પ્રમુખ એટલે ચેરમેન, પ્રથમ બન્યા. મગનભાઈ નિડર વ્યક્તિ હતા. સત્ય અને સ્પષ્ટ કહેવામાં કોઈની શરમ રાખતા ન હતા. દેવના વહીવટમાં કોઈ દૂષણ ન પેસે એની ભારે તકેદારી રાખતા હતા અને પોતાની આગવી સૂઝથી પ્રશ્નનો નિકાલ લાવતા. વાત એવી કરું, મગનભાઈ પ્રથમ પ્રમુખ બન્યા અને શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ઓહો મહિમા એટલે ખરેખરો, બરાબર. અને પછી આ વહીવટની બધી ફેરફાર થયા. બધા મગનભાઈ ટેમ્પલ કમિટી બોર્ડના પ્રથમ પ્રમુખ બન્યા. સત્ય અને સ્પષ્ટ કહેવામાં કોઈની શરમ રાખતા નહીં. સત્ય અને સ્પષ્ટ એટલે ત્યાં વહીવટી આર્થિક વહીવટ સારો જ હોય. હા, આર્થિક વહીવટ સારો જ હોય. લ્યો, અને તમને સાથે સાથે બીજી એક વાત કહી દઉં. આપણા શાસ્ત્રોમાં ગ્રંથોમાં બધું લખાયેલું છે. મંદિરના રસોડામાં સેવા કરતા હોય અને કોઈ કારણવશાત આપણા હાથ ઘીવાળા થઈ ગયા અને પછી ઘરે ગયા અને ગરમમાં ગરમ ખીચડી જમ્યા. હવે ખીચડી, દૂધ, હા, આ બધું ગરમમાં ગરમ જમતા હોય ઘરે. એમાં ગરમ ખીચડી એ હાથની ગરમી, ખીચડીમાં રગદોળતા હતા, એમાં હાથની ગરમી ઘી ઓગળ્યું અને એ જમવામાં આવ્યું. બસ આટલામાં બહુ મોટું દૂષણ પેસી જાય છે, મોટી નુકસાની જાય છે. માટે આટલી વાતમાં સમજી જાજો, મંદિરમાંથી ક્યારેય 5 પૈસાની અપેક્ષા રાખવી નહીં. હા, જો તમે મંદિરમાં કોઈ કર્મચારી તરીકે, બોલો ત્યાં ભેગો કાંટો, વાંધો નથી, કર્મચારી તરીકે તમે સેવા બજાવો છો, બરાબર, અને તમે એનું વળતર લ્યો છો, પગાર ધોરણ જે નક્કી હોય, એમાં તમને કોઈ દોષ નહીં. તમારે નિયમ પ્રમાણે 8 કલાક કે 10 કલાક ભરવાની થતી હોય, જે હોય તે મને ખબર નથી, તો એમાં 5 મિનિટ વહેલા આવી જવું અને 5 મિનિટ મોડું જવું, પૂરું થયા પછી, બરાબર. અને જોબ સર્વિસના સમય દરમિયાન ક્યારેય ખોટો ટાઈમ પાસ કરવો નહીં. હા, વફાદારીપૂર્વક સેવા બજાવવી. તો તમારો પગાર ધોરણ હોય, તમારું પગાર ધોરણ હોય અને તમે મંદિરમાંથી પગાર લ્યો તો તમને અડધો ટકોય દોષ લાગે નહીં, બરાબર. તમે સાવ સેવા કરો છો અને જતી વખતે ઘરે એકાદું કાંઈક ને કાંઈક હાથમાં લેતા જાઓ, બોક્સ લેતા જાઓ, થેલી લેતા જાઓ, બીજું કંઈક લેતા જાઓ, ત્રીજું લેતા જાઓ, એ બિલકુલ વ્યાજબી ન કહેવાય, બિલકુલ વ્યાજબી ન કહેવાય. હા, જો તમે લઈ જાઓ ને મારે કાંઈ ખોટા નથી આવવાની, મંદિરને કાંઈ ખોટ આવવાની નથી, બરાબર, મને કોઈમાં નુકસાની નથી, તમે કરો એમાં. પણ મારું કર્તવ્ય એટલું છે આમાં કે કરવી વાત હરિકૃષ્ણની એ તો દેખાડી અહીંયા તણું,
કાઢી લેવો કાળમુખથી એવો ઉપકાર કરવો ઘણું. હા, પરોપકારની વાત હોય અને અમને જેને કંઈ ખબર છે તો અમારે અહીંયા ચેતવવા જોઈએ કે અમને આટલું ઘણું માપમાં, બસ એમ ચેતવવા જોઈએ. બરાબર. સારું, અહીંયા વાત પૂરી થાય છે. આગળ આપણે બીજી ક્લિપમાં જોઈએ.